આગમન ઋતુનો બીજો રવિવાર. આગમન ઋતુના પહેલા રવિવારનો વિષય હતો આગમન, પ્રભુનું આગમન. આગમન ઋતુના બીજા રવિવારનો વિષય છે માર્ગ. આગમન થવાનું હોય તો માર્ગની જરૂર પડે, એટલે આજનો પહેલો શાસ્ત્ર પાઠ માર્ગની વાત કરે છે. આજનો શુભ સંદેશ માર્ગની વાત કરે છે. અને આજનો બીજો શાસ્ત્ર પાઠ આધ્યાત્મિક માર્ગની વાત કરે છે. પહેલા શાસ્ત્ર પાઠમાં ભૌતિક માર્ગ, અર્થાત આ ધરતી પર એક માર્ગ બનાવવો પડશે, કારણ કે આ ઇઝરાયેલીઓ પરદેશમાં, ઈરાક દેશમાં દેશ વટે છે અને એમણે પાછું આવવાનું છે. પ્રભુ એમને પાછા લાવવાના છે. હવે આ પ્રભુનું આગમન કહેવાય એમના જીવનમાં, કારણ કે શક્ય નથી એમનું પાછું ફરવું, પણ પ્રભુને કારણે પાછા આવે છે. એટલે પૈગંબર બારૂક કહે છે, માર્ગ તૈયાર કરો. હવે શુભ સંદેશમાં પુરોહિતના દીકરા પુરોહિત યોહાન એ પુરોહિત તરીકે કાર્ય કરવાને બદલે પૈગંબર તરીકે કાર્ય કરે છે અને કહે છે, આ પર્વતોને તોડી પાડો, આ ખીણોને પૂરી દો, આ રસ્તો સપાટ કરો, કારણ કે પ્રભુ આવી રહ્યા છે. પ્રભુ હવે આપણા જીવનમાં આવી રહ્યા છે. આ ભૌતિક માર્ગ કે પૃથ્વી પરનો માર્ગ નથી. આ આપણા પ્રભુ ઈસુ પહેલી વખત માનવ બને છે, બાળકના રૂપમાં મા મરિયમને પેટે જન્મે છે. એ સમય આવી રહ્યો છે. પણ બીજું આગમન આપણા મૃત્યુ વખતે, ત્યારે આ જીવનમાં પ્રભુ સરળતાથી પ્રવેશી શકે એ માટે માર્ગ તૈયાર કરવો પડે. હવે ખીણોને પૂરવાની છે. આપણે કહીશું અદેખાય, એ ખીણ બનાવે છે. પર્વતો તોડવાના છે. આપણે કહીશું અભિમાન, અહમ, એ પર્વતો છે. રસ્તો વાંકો ચૂકો છે, એનો અર્થ કે ક્યાંક આપણે મૂડી છીએ, ક્યાંક આપણે ગુસ્સો કરીએ છીએ, ક્યાંક આપણે બહુ પ્રેમાળ છીએ, ક્યાંક આપણે બહુ ગુસ્સાવાળા અને એકદમ ક્રોધી છીએ. આને આપણે સીધો કરી શકીએ. અને એ માટે આજનો બીજો શાસ્ત્ર પાઠ મદદરૂપ થાય છે. ફિલિપીના ધર્મસંઘ પર પાઉલ લખે છે. ફિલિપીનો ધર્મસંઘ પાઉલને ખૂબ વહાલો છે, કારણ કે ખૂબ મદદ કરી છે. પાઉલે જ્યારે શરૂઆત કરી શુભ સંદેશના પ્રચારની, ત્યારથી માંડીને આજ સુધી, અર્થાત પાઉલ જીવે છે ત્યાં સુધી મદદ કરે છે. પાઉલ કે છે, હું તમારે માટે પ્રાર્થના કરું છું કે તમને પ્રભુ જ્ઞાન આપે, તમને પ્રભુ વિવેક બુદ્ધિ આપે. વિવેક બુદ્ધિ એટલે શું સારું છે, શું ખરાબ છે. ખરાબ ટાળો, સારું કરો. બસ આ સારું કરવાથી, આ ખરાબ ટાળવાથી માર્ગ બનતો જાય અને પ્રભુ સહેલાઈથી આપણા જીવનમાં આવી શકે. પ્રભુ આવે છે, આપણે માર્ગ તૈયાર કરવાનો છે. પ્રભુ અમને માર્ગ તૈયાર કરવાની સદબુદ્ધિ આપો અને શક્તિ આપો. આવો પધારો પ્રભુ.